આપણે લેવા રૂનો ડબ્બો જોઈએ ને ઘીનો વાટકો પડ્યો છે એમ એ આ વાટકો ઘીનો ભરેલો છે અને તમે ભરો લે આ વાટકો લઈ જાઓ લાવ તમારું ઘી આપી દો. આપણે ડબ્બામાં શંકર ભગવાનનો હવન હતો એટલે ગામડાનું ઘી આવે છે આ ડબ્બામાં વેડી દેવાનું. શંકર ભગવાનને કાયમ માટે દીવા કરવાના. અને આજ શ્રાવણ મહિનાની અમાવાસ્યા હતી છેલ્લો દિવસ એટલે અમારા ગામમાં શ્રાવણ મહિનામાં છેલ્લા દિવસે શંકર ભગવાનનો હવન કરવામાં આવે છે. ચાલો આપણે શંકર ભગવાનની પ્રાર્થના કરીએ બે હાથ જોડે. ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય. આપણે ચાલો અહીંયા તમે ઘી વેડ્યું પછી શંકર ભગવાનની પ્રાર્થના કરી રહ્યા છે. હવે આપણે ચોટલો કરીએ શંકર ભગવાનને. મિત્રો અમારા ગામમાં હવન છે, જેટલા બને તેટલા હવનમાં આવજો. જેને હવનમાં બેહવું હોય એ છૂટી છે અને શંકર ભગવાનને દર્શન કરો. હેલો દોસ્તો, આજ અમાવાસ્યા છે. અમાવાસ્યાના દિવસે અમારે હવન છે અને ધજા ચડાવવા ચડી રહ્યા છે. આપણે રોગા મંત્રીના એની કિલો જીયાડ છે હવનમાં તમને તમારા ખાતામાં જે ઘરનું એમાં જે ચોપડી લખાયું એમ વધારે કિલો એમાં લખાયું છે ઘી એમાં પણ મેં પૈસા બધા એમાં લખાયા પૈસા ને કિલો તમારે મહારાજ દક્ષિણા આલજો ભગવાન. તમે હવનમાં તો આવ્યા છો? હવનમાં ના ભોળાનાથનો હવન કરવા માહોલ જબર છે. એક બાજુ વરસાદ ચાલુ છે ને એક બાજુ હવન ચાલુ. રેડી છે ને શંકર ભગવાન કેવું ભેગું કર્યું બોલો. જબર જબર બધો માહોલ મેળવીને પૈસા ચાલો રેડી ચાલો દક્ષિણા આલો મારે પણ પેલો આપણે ફેરો રાખો હેડો પગે દક્ષિણા રાખ આવી ગયા છે. તમે બે બાજુ હવન ચાલુ છે, એક બાજુ વરસાદ ચાલુ છે. શંકર ભગવાનની આજ્ઞા કરો વરસાદ 1-2 કલાક ના આવે. ઓય કીધું છે ને પણ ક્યાં ખેડ મેલે રહી. મેં તો કીધું કોરેટું ગાજુ ભરું આખું વાદળાને તો ભેજી નાખ્યું કે સર્વસુધવાલો મહિવાલતઃ આશ્વિનઃ શેતાક્ષો શેતનસ્તે બનાસકાંઠામાં કોટરેજ તાલુકામાં નેકરૂ ગામમાં વરસાદ જોરદાર પડે. એવો વરસાદ પડે ફાટી જાય. ભાઈ ભાઈ કેવો વરસાદ પડે ભાવ.
ચારે બાજુ પાણી પાણી થઈ ગયું છે. મિત્રો તમે ક્યાંથી મારો વિડીયો જોવો છો, વિડીયો જોઈને લાઇક ને શેર ને સપોર્ટ કરજો. જોરદાર વરસાદ પડે છે અમારે અહીંયા. ઓકે.